जिसका मनोबल दृढ़ है वो सफल है। हम कुछ काम करते हैं तो काम करने से पहले होगा कि नहीं होगा, होगा कि नहीं होगा, तो नहीं होगा जा, क्योंकि कन्फ्यूज हो जाते ने, करूँ न करूँ, करूँ न करूँ, પછી બે જણા એમ કે રહેવા દે હાલ લે ચાલે નથી કરવું હે, પણ તમે કોન્ફિડન્સથી નક્કી કરો મારે આ કરવું જ છે, ભલે બે જણા સાથ ના આપે, ત્રીજો એક દિવસ ઓટોમેટિક આવી જ જશે તમને। બધા સાથ આપે તો કરવું એ પોસિબલ નથી, પણ હું શરૂ કરીશ તો બધા સાથ ઓટોમેટિક આવશે, પણ કરીએ તો ઓટોમેટિક બધાનો સાથ મળતો જાય છે। શ્રીમદ ભાગવતની અનુભૂતિ બતાવી, શરીર એક રથ છે, મનરૂપી ડ્રાઈવર છે, અને જેનો ડ્રાઈવર બનવાન છે એની યાત્રા સફળ છે। આપણે બધા યાત્રા તો કરી શકીએ, બોલો કોઈ ડ્રાઈવરને જોડે જઈને બેસી જાય જ ખરું, ભાઈ વાતો ના કરીશું, બેસીશ નહીં, ઊંઘી ના જઈશું, જાગતું રહેજે, આપણે તો સીટ મળીને તરત ઘસે સાઈડ ઊંઘી ગયા, કેમ ઊંઘી ગયા? તો આપણને વિશ્વાસ છે કે ડ્રાઈવર ગાડી સારી ચલાવવાનો છે ને સવારે આપણા ગામ પહોંચાડવાનું છે, એ ડ્રાઈવરનું મન દ્રઢ છે। તમને બધાને સૂતા જોઈને ઊંઘ નથી લાવતો ને ગાડી ચલાવ્યા કરે છે તો પહોંચી જાવ છો, પણ ડ્રાઈવર રસ્તા ઊંઘી જાય તો આપણે બધા ઊંઘી જઈએ। તો મન જેનું દ્રઢ છે એ સફળ છે।